હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? ઓકે, તમે મજામાં છો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે 7:30 વાગી ગયા છે ને અમે જાગી ગયા છીએ અને બસ ઊભી રહી છે કંઈક પંચર કરવા ઢસ્સા સાહેબ. હજી સાવરકુંડ લાવવામાં તો દોઢ કલાક વહી જશે એટલે 8:30 જેવું થઈ જાય. અને મારા બેન ભૂખ્યા થયા છે એટલે ઉઠીને છે ને ખાવા માંડ્યા છે. દૂધ તો કાંઈ અત્યારે અહીંયા મળશે નહીં, એને ગટું હે ને? અહીંયા કંઈ નહીં, ચલો નીચે ઉતરી પછી કંઈક તમને બતાવું ગામમાં, કેમ કે અહીંયા બારી એટલી ફીટ છે ને, બારી ખુલતી નથી. જો ગટું જાગી ગયું છે. ગુડ મોર્નિંગ ગટું, ગુડ મોર્નિંગ. ઉઠીને જો ખાવા માંડી ભૂખી થઈને તે પોપકોર્ન. જો દીદી હોતે જાગી ગઈ. જો બિસ્કિટ ખાય છે ગટુ. કોણ આપ્યું બિસ્કિટ તને? હે હલો હલો ગટુ, બિસ્કિટ કોણ આપ્યું તને? હા દીદી આપ્યું. દીદીને થેન્ક યુ કરી દો. તો અહીંયાની 9 વાગી ગયા છે. હજી બસનું ટાયર લેવા ગયા છે, ક્યારે આવે ખબર નહીં. ગટુ, અમારા બેન થાકી ગયા છે બસમાં. ખાઈ લે, હાલ ખાઈ લે થોડુંક, હાલ પેટ ભરી લે. આ બસ તો ક્યારે ઉપડશે કઈ નક્કી નથી બેન. ટાયર પડી ગયું છે એવું થયું? હા, સુરત દાદા આવી ગયા હો. હાલો સુરત દાદા આવી ગયા ને તો હવે દૂધ પી લેવાનું. હાલો હાલો દૂધ પી લેવાનું. ઓકે, તો જો ગઢડાથી ગાંઠિયા લઈએ. હાલીને ગયા હતા તમે લેવા ગટુ? ગાંઠિયા લઈ આવ્યા નાના. જો કયું ગામ છે તને ખબર છે ગટી? ગઢડા. શું? હા હાલો કાંઈ નહીં, હાલો નાસ્તો કરી લઈએ આપણે પેલા. બસ હવે નીકળી ગઈ છે. પંચર થઈ ગયા છે. ગામડા આવે છે. ગઢડા, ગઢડા છે. ગઢડા કઈ નહીં, હાલો બીજું તો મોગાડ છે. અહીંયા ક્યાં સામે મંદિર જો મંદિર દેખાય છે, દેખાતું હોય તો જોલી નદી છે ને આ મંદિર છે ને મસ્ત મંદિર છે. થઈ ગયા છે. હું પાછી સુઈ ગઈ હતી. હવે અમરેલી કે વયું છે. સાવરકુંડ આવે 1.5 કલાક જેટલી તો થશે એટલે 12 તો વાગી ચાલે. બચ્ચું ઘડી કઈ થોડુંક આગું છે. હું તો પાછી સુઈ ગઈ હતી તો ચાઈ બપોર પડી ગયું. લે તમે પહોંચી ગયા સાવરકુંડ લાઈ ત્યારે સીધી 12 વાગી ગયા છે. આની ભાડી ગઈ લાડવા. આમ જો મમ્મી કે મને બહુ ભાવે તો ભાવે જ છે તો લાડવા જોઈ ગયા અત્યારમાં. હાલો કાંઈ ને લઈ આવો, જાઓ. ગટુ ના ના આવે. ઓકે ને આપણે જઈએ ને દીદીને ઘરે હો ને. જો સાવરકુંડલાની બજાર. You say slow down, I don't like to. જો આ બે દીદી રમવા માંડી છે. અમારી બેનની બાળકી છે તનીઝા. તો હું અત્યારે મારી મોટી બેનના ઘરે રોકાણી છું. મેરેજ છે ત્યાં નથી ગઈ કેમ કે ધગ લઈને વયા ગયા છે. એટલે મેં કીધું 4 વાગે જઈ અહીંથી નાહી ધોઈને ફ્રેશ થઈને ઘડીક આરામ કરીને પછી આપણે જ્યાં મેરેજ છે ને ત્યાં જઈશું. આપણે અહીંયા ગટુને દીદી મળી ગઈ ને એટલે મારી બેનની ભાણકી છે 10 વર્ષની, એટલે એની હારે રમે એટલે એને મજા આવે. આમથી આમ દોડમધામ કરે છે. પછી એને નવરાઈ દઉં, હું નાહી લઉં, પછી જાય ખાઈને. કાગળ બાબુને નથી ઉરાવું, બહુ નીની આવે છે.
બહુ અરે તાવ આવી ગયો બેના બાબુને. એ ટકા અરે રો મને વાગ્યો ઈ ટકો. એના પાપા નથી. જામ ખાઈ લે પેલા જા. આ દાળ ભાત ખાઈ લે જા. હાલ બસ તને અહીંયા મૂકીને વહી જવાની છે મારે સુરત વહી જાવ તને મૂકીને. વહી જાવ ને વહી જાવ. પેલા કેવા હતા બધા, અત્યારે બધાની શકલ ફરી ગઈ. આમ જો આમ જો તમારી આવું ન હોય. આમ જો દીદીને જો કાઈ કર્યું દીદી એ નથી કે હા હું જોતો હજી. આવું નો મેકઅપ કરવાનો હોય. હવે જાને ભાઈને કર દે. ઈ તને મોઢે લગાડ દે કે તો ન કર. હમણાં લિપસ્ટિક હોતે કર દે હે. જો આવી હાજીર કરી દે હે ગટુ આ બગાડમાં. પડી જાય આમ નીચે ઉતર ને. જ્યાં હોય ને હું રખડતું હોય. જો જવાનું ચાલ આપણે. ગટુ કેમ ઠપકારીને વહી જાશો કોકના ઘરે. જો 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 ગાબડા પાડવા માંડી. ગટુ રખડી ના જો દૂધ એ નથી પીધું. બોટલ લીધી બોટલ. તો વાંધો નહીં. ચલો હવે અમે જઈ છીએ. ભાઈ છે મેરેજ છે ને ત્યાં સીધા જઈને પાછી બેનના ઘરે હાજર રહ્યા. અહીંયા મજા આવે. આ છોકરા હોય ને રે. હાથસણી રોડ ઉપર અહીંયા ફરી રહી છે. અહીંયા રસ્તો બને છે. ગટુ હાલ હું તે હાથ પકડું. હાલ માં દીકો હાલ. બહુ દૂર આવ્યા સાથે બધી પ્રકારની. હાલ ને એ લડ્ડુ જો પથ્થર છે. જો હાલ હાથ પકડી લે મમ્માનો. આમાં હાયલું જવાનું છે હવે. હાલો હાયલા જાય. બીજું શું હે ને. આને છે ને આવું બહુ ગમે. એક ધૂળ ને કાકરા નામ જો જાય છે. એકલી આલી જઈને જોઈને કાઢી નાખ્યો એનું જેકેટ. ક્યાં છે ભેંસ? જો ગટુ ભેંસ પાડી ગઈ છે. बड़ा वाला है हाँ उधर है ना देखो छोटा वाला भी है चलो अंदर चलते નાના પાય આવી ગઈ ને હાલ 6:45 થઈ ગયા છે ને મારું ગટુ સૂઈ ગયું છે જો મસ્ત મજાનું કેમ કે આજ બેનને સુવાનું નથી રમીને થાકી ગઈ છે ને બસમાં થાકી ગઈ છે મારી જેમ અને મમ્મીને ગયા છે મારી મોટા પપ્પાની છોકરી અહીંયા બાજુમાં જ રહી છે એને ઘરે ચા પીવા કીધું આને સુરાઈ દઉં પછી મેં કીધું નિરાતે જઈશ જો મસ્ત એ સૂઈ ગઈ છે તો ગટુ રોઈને અડધી થઈ ગઈ અમારા બેનના ઘરે આવ્યા લાડુ લીધો ને દવા લીધી પીવરાવી મરચું મીઠું ઉતાર્યું ત્યારે સાની રહી ક્યાં ઠેકથી અહીંયા પાછા અમે આવ્યા અહીંથી પાછા લખનમાં જાઉં જો છોકરા ક્યારેક હેરાન કરી દે આવા હાલે ખાઈ લેજો હો માંડ સાની રે મરચું મીઠું ઉતાર્યું ક્યાં ગઈ હતી તું ક્યાં આટો મારી એવી ઓકે કે અહીંયા મમ્મા પાસે રમવાનું હો ને ક્યાં જાઉં મને કે ક્યાં જાઉં છે બોલ તો અહીંયા મેરેજમાં આવ્યા હતા પીઠી પતી ગઈ છે ડાયરેક્ટ જમવાનું ચાલુ થઈ ગયું છે જો લાઈન થઈ ગઈ છે બધા બેસી ગયા છે આ બધા લાઈનમાં ઊભા છે જો જમવા માટે ભૂખ લાગી છે ખાઈને ચાલો જમી લઈએ આપણે ગટુ ક્યાં ગઈ તો આમ જો બેહી ગઈ મમ્મી તો જમવાનું સેવ ટમેટાનું શાક છે સલાડ છે ભાત છે ને પૂરી છે ગટુ ખાઈ લે હું કે છે ये क्या अच्छा नहीं है अच्छा ही है खा ले थोड़ा सा खा ले भात अच्छा है खा લે થોડુંક જમી લીધું છે પણ ગળું હતું એટલે પપ્પા કાંઈ ખાઈ નહીં સેવ ટમેટાનું શાક અને ગટુને કંઈક ખાવું છે બહાર તો અમે બહાર નીકળ્યા છે જે ગરબાની વાર છે તો મેં કીધું હાલો કંઈક કામ જઈએ અહીં કંઈ રિક્ષા મળે એવું છે નહીં કયો એરિયો છે એ મને તો નથી ખબર હવે આ નાવલીમાં જઈએ કંઈક થોડો ઘણો નાસ્તો કરી આવી
ગટુ શું ખાવું માં દીકાને? તો અહીંયા ઠંડી તો છે ઓ ભાઈ દેશમાં. આપણે સુરતમાં એટલી બધી ઠંડી નથી પડતી અને મને અહીંયા અંધારામાં કંઈ દેખાતું નથી. જો પડીશ ને તો મારું મોઢું ભાંગી જાય. ક્યાંય કેવું લાગે એ તો આમ ઊભા છે. ઠંડી છે કા મમ્મી? અહીંયા આપણે ત્યાં નથી પડતી. અહીંયા કેટલી ઠંડી છે. ગામડે તો ઠંડી હોય ભાઈ, ધ્યાન રાખવાનું. નાવલી તો આવી ગયું મમ્મી. હા નાવલી તો આવી ગઈ છે. આ તો ઓલો રસ્તો છે આપણે. આ તો મેં જોયું છે. હાલો નાવલી આવી ગયો એટલે હવે આ રસ્તો તો મેં જોયો છે ક્યાં જાય છે. મીડિયમ રાખજો. જો પાઉંભાજી આવી ગઈ છે. અમે આવી ગયા છીએ નાવલીમાં નાસ્તો કરવા માટે. એ પાણીપુરી છે. મેં કીધું હું પાણીપુરી ખાઈ લઉં. ગટુ ખાઈ લેજો દીકા. હા તમે ખાઈ લીધું છે ને અમને રિક્ષા મળી ગઈ છે. આપણે રિક્ષામાં જવાનું ગટુ એટલે તો હાલી જવું પડે. રિક્ષા નથી મળતી એવું. જો સાંજ છે 8:30 વાગ્યા જો અત્યારે જો તો રાસ ગરબાનો ટાઈમ થઈ ગયો છે. બધા રેડી થાય છે ને મારે તો જો કાંઈ રેડી થવાનું નથી કેમ કે મારા કપડાં મારી બેનને ત્યાં પડ્યા છે ને હવે આવ જાવ કરવામાં કાંઈ મારી પાસે એટલો ટાઈમ નથી. ઠંડી છે ને અહીંયા રિક્ષાએ નથી મળતી. હું તો જો મસ્ત મજાની સૂતી છું અહીંયા અને ગુટુ ગઈ છે બહાર. આપણે થોડીક વાર આરામ કરવી, ગરબા ચાલુ થાય પછી આપણે જઈએ બહાર જોવા માટે.